વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રા શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હળાદ ગાત ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વન સેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી અંબાજી સુધી પ્રારંભ કરાવી સમગ્ર આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાના લાભ મળે તેવું કામ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ જેવી અનેક યોજનાઓથી આદિવાસીઓના જીવનમાં નવી શરૂઆત થઈ છે। ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વન સેતુ ચેતના યાત્રાનો સ્વાગત સમાપન સમારોહ યોજાયો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। અંબાજી સુધી નીકળેલી આ વન સેતુ ચેતના યાત્રા 14 જેટલા જિલ્લા ફરીને આજે મા જગન્નાથના પાટણગઢમાં આવી છે। ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વનબંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થી સુધી પહોંચાડવાના। પીએમ જન્મની યોજના જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથો માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિઓ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ। સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા હોય, નાના મોટા મતભેદો થતા હોય, એ બંને વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી। સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માતાનું મંદિર છે, સબરીધામ છે, તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું, ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી યાત્રા અંબાજી પહોંચી છે। આજે જોયું છે, આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગઈ છે। એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો એને નિર્માણ કર્યું છે, તેમ જેવી રીતના જોયું છે કે 536 વર્ષ પછી પાવાગઢની અંદર જે ધજા લહેરાતી હોય, આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય, તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ 75 મીટરના રાઉન્ડમાં એ મંદિરની પરીક્ષા થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો છે। ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ જશે।